મહેસાણામાંથી 2 વર્ષના બાળકમાં જીબીએસ જેવો ભયાનક રોગ જોવા મળ્યો। આ બીમારી દેશમાં દર 1.50 થી 2 લાખ બાળકોમાંથી એક બાળકમાં જોવા મળતી હોય છે। આ રેર બીમારી છે। ઊંઝાના વણાગલા ગામના અક્ષય કુમાર વિજયભાઈ ચૌધરીની આ બીમારી હેઠળ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તબીબના જણાવ્યા મુજબ બાળકને પ્રથમ કમરના નીચેના ભાગમાં પેરાલિસિસ થાય છે। બાળકને સાજા થતા 3 થી 6 મહિના લાગી જાય છે। આ બીમારીમાં 15 થી 20 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે। ત્યારે ખેતી કરી ગુજરાન ચલાવતા બાળકનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો। ઇમ્યુનિટી પોતાના જ શરીરને નુકસાન કરતો આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે, જેને અમારી ભાષામાં ઓટો ઇમ્યુન કહેવાય। બાળકના ચેતાતંત્રને ઉપર સોજો આવવાના કારણે એને લકવાની અસર આવે। જો બાળકને વેન્ટિલેટરની એવી જરૂર પડે અને લાંબો સમય આઈસીયુમાં રાખવો પડે તો લગભગ એના ખર્ચા લાખોમાં થઈ જતા હોય। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું। જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય। આજે અમે શોધી અમરેલી શહેરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। અમરેલીના વડિયા સહિતના પંથકમાં જામ્યો મેઘાવી માહોલ। ભારે પવન સાથે અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। અમરેલી શહેરમાં મેઘરાજાએ બોલાવી સટાસટી। અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી મળી રાહત। શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। ખાંભા પંથકમાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ખાંભા, નાનુડી, ભાડ, વાંકિયા, જીકીયાડી સહિતના ગામોમાં વરસાદ। અવિરત ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। અમરેલીના ધારી પંથકમાં વરસાદ। ધારી શહેર અને ગીર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ગોવિંદપુર, દલખાણી, જર, મૌજરમાં વરસાદ। હુંડલી, ખીચદેવડા, કુબડામાં ખાબક્યો વરસાદ। દમણના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ખારીવાડ, આઈસ ફેક્ટર રોડ, અમર અકબર એન્થની બિલ્ડિંગ નજીક ભરાયા વરસાદી પાણી। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। ઉપલેટામાં મોજ નદીના કોઝવેના દરવાજા ખોલાયા। ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીનો પ્રવાહ વધ્યો। ગઢાળા ગામ પાસેના કોઝવેના દરવાજા ખોલતા ચેકડેમોમાં વધ્યો પાણીનો પ્રવાહ। ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂનની પોલ ખુલી। ગીર સોમનાથ, ઉપલેટા, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાયા। ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા। ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી। મહેર અલી ચોકમાં દ્વિચક્રી વાહનો થયા ધડામ। ભુજમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા। વાહન ચાલકો ખાડામાં પડ્યાના સીસીટીવી આવ્યા સામે। કોઈને ગંભીર ઈજા થાય તેની રાહ જોતી ભુજ નગરપાલિકા। વેલકમ બેક। અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર। સોલા પોલીસ સ્ટેશનમાંથી પોસ્કોનો આરોપી ફરાર થયો। બાથરૂમની બારીનો કાચ તોડીને આરોપી ફરાર થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ સાથે જ પોલીસ સ્ટેશનની જે કાયદો વ્યવસ્થા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। સતર્કતાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। પોસ્કોનો આરોપી જે બાથરૂમની બારી તોડીને ફરાર થઈ ગયો અને સોલા પોલીસની નજર નીચેથી આરોપી ફરાર થયો છે। હવે તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કે આખરે તે ક્યાં ફરાર થયો છે। પોસ્કોનો આ આરોપી, પોસ્કો કેસમાં આરોપી જે ફરાર થયો છે, બાથરૂમની બારી તોડીને તે ફરાર થઈ ગયો। પોલીસની નજર નીચેથી તે ફરાર થયો છે। સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, કઈ રીતે આ બનાવ બન્યો? જ્યારે દીપા સોલા પોલીસ સ્ટેશનની અંદરથી એક આરોપી ફરાર થઈ ગયો છે અને આરોપી જે છે તે સંડાસ કરવાના બહાને
બાથરૂમમાં ગયો અને ત્યારબાદ જે બારીની કાચ છે તે કાચ તોડીને ત્યાંથી ફરાર થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આરોપી જે હતો ખૂબ જ ગંભીર ગુનાનો એટલે કે પોસ્કોના ગુનાનો આરોપી હતો અને જેને લઈને પોલીસની ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ આરોપીને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જી આભાર નવીન જાણકારી માટે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તો આજે જ કરાવી લેજો, નહીતર નહીં મળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 18મા હપ્તાનો લાભ. આ યોજના દ્વારા લાભાર્થી ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે. આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોને સીધા તેમના ખાતામાં અપાય છે, પરંતુ ઈ-કેવાયસી વગર આનો લાભ નહીં મળે. હવે આગામી દિવસોમાં લાભથી ખેડૂતોને 18મો હપ્તો પ્રાપ્ત થશે. અમદાવાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જિલ્લાના 2,20,000 ખેડૂતો કિસાન સન્માન નિધિનો લાભ મેળવે છે, જેમાંથી જિલ્લાના 1,82,000 ખેડૂતોનું કેવાયસી થઈ ચૂક્યું છે, જ્યારે 40,000 ખેડૂતોનું કેવાયસી બાકી છે. ખેડૂત મિત્રો, તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં પણ ઈ-કેવાયસી કરી શકો છો. જુઓ અમારો આ લાઈવ ડેમો. પોતાનો જે પણ ખેડૂતોને ઈ-કેવાયસી બાકી હોય તો એ પોતાનું ઈ-કેવાયસી કરાવી લે. ઈ-કેવાયસી માટે ખાસ કરીને ખેડૂતો જો પોતાનો આધાર કાર્ડ એ મોબાઈલ નંબર સાથે લિંક હોય તો PM કિસાન પોર્ટલ ઉપર જઈને પોતે જાતે પણ એ પોતાનું ઈ-કેવાયસી કરાવી શકે છે, અથવા આપણા ગામના જે ગ્રામ સેવક હોય તો ગ્રામ સેવકનો સંપર્ક કરીને પણ આ લોકો ઈ-કેવાયસી કરાવી શકે છે. ખેડૂતોએ કેવાયસી કરવું ફરજિયાત છે. આ કેવાયસી કરવું હોય તો બહુ જૂજ સમયની અંદર કરી શકાય છે. તમારા મોબાઈલ ફોનના માધ્યમથી પણ તમે કેવાયસી કરી શકો છો. કેવી રીતે અમે તમને ડેમો સાથે બતાવવા જઈ રહ્યા છીએ. આ રીતે તમારો કોઈ પણ ફોન હોય અને ફોનની અંદર તમે સીધું જે છે તે ઇન્ટરનેટનું જોડાણ થયેલું હોય ને તેના માધ્યમથી તમે આ જોઈ શકો છો. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે PM અમે લખતાની સાથે જ PM કિસાન જે છે તે આવી જાય છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ પણ તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીના મોતની ઘટના બાદ LD કોલેજના પ્રશાસને હોસ્ટેલમાં CCTV લગાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં જ CCTV લગાવવામાં નથી આવ્યા. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ હકીકત સામે આવી. યુનિવર્સિટીની હોસ્ટેલમાં પહેલા પણ મારામારી તેમજ ગાંજાના છોડ મળવાની ઘટનાઓ સામે આવી છે, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને CCTV નથી લગાવડાવ્યા. હાલમાં જ અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં એક વિદ્યાર્થીના મોતની ઘટનાની મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ LD એન્જિનિયરિંગ કોલેજના પ્રશાસને હોસ્ટેલમાં CCTV કેમેરા લગાવવાની નિર્ણય જે છે તે કર્યો છે. ત્યારે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી કે જેના હોસ્ટેલમાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું રિયાલિટી ચેક ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે અને હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલનું. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું છે કે અહીંયાની હોસ્ટેલોમાં પણ ક્યાંક ને ક્યાંક CCTV કેમેરા લાગેલા નથી. યુનિવર્સિટી હોસ્ટેલની કેમ્પસમાં અને લોબીમાં CCTV કેમેરા હોવા જોઈએ, પરંતુ એ કેમેરા અહીંયા લાગેલા નથી, એટલે કે હોસ્ટેલ તંત્રની બેદરકારી સાફ અહીંયા જોવા મળી રહી છે. ભૂતકાળમાં પણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગાંજાના છોડ મળી આવવાની ઘટના બની ચૂકી છે. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના પણ બની ચૂકી છે. ત્યારે જરૂરી છે કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ CCTV લગાડવામાં આવે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. ત્યારે હવે બ્રિજની ડિઝાઇનને લઈને ભાજપ સામે ભાજપ આવી ગયું હોય તેવો ઘાટ ઘડાવ. મનપાના શાસકો કહે છે કે સરકારે ગ્રાન્ટને લઈને ડિઝાઇન બદલવાનું કહ્યું હતું, ત્યારે સામે પક્ષે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું. हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस सांभळीशु और साथ में साबरकांठा, बनासकांठा, पाटन और महसाना डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग वो डिस्ट्रिक्ट है गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर और नर्मदा डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी है।
और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ और बोटा और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और राजकोट और जूनागढ़ के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3 के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ।